અરવિંદ કેજરીવાલ સાથે એક વખતે તમારી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. અરવિંદ કેજરીવાલ ફરી અમારી એક પાર્ટીએ ગઠબંધન કર્યું નથી, જબરજસ્તી એ લોકો ચડી બેઠેલા હતા અમારા પર. અમારી બીટીપી કોઈ દાડો ગઠબંધન કરે નહીં. ક્યાં આગળ કરેલું તમે કોને? સંયુક્ત સભા કરી હતી. બિલકુલ, એ તો જબરજસ્તી કરેલી ને. અમારી તો ના જ હતી. એ ધાડું લઈને આવ્યા ને પોલીસ વાળાને બધા જે હતા તે. એ અમિત શાહે આ બધો ધંધો કરેલો હતો તે વખતે આ બીટીપીને બહાર કરવામાં. ફરી એક વખત અરવિંદ કેજરીવાલ જે ચેતર વસાના મુદ્દે રેલી કરવા આવે છે. અરવિંદ કેજરીવાલ કહે છે કે ગુજરાતની અંદર કે આદિવાસી સમાજને સાથે અન્યાય થઈ રહ્યો છે ને એમને જ અન્યાય કર્યો છે. ચૈતર વસાવા સમાજ આદત હતા ને, એને લાલચ આપીને લઈ જવાની શું જરૂર હતી? એ તો આ સમાજનું કામ કરતો હતો ને, બીટીપીમાં હતો. પછી એને પક્ષ વલટો કરાવવાની શું જરૂર હતી? એની એ આ પાર્ટી તમારી છે જ નથી ને. મેં કહ્યું તેમ, એ કાં રિઝર્વ પાર્ટી છે? એ તો અપર ક્લાસની પાર્ટી છે. અમારા માણસને લઈ જઈને શું કરવાના છે? અમારા હક અધિકાર છીનવવા માટે એને એમએલએ બનાવી દેવાનું, કંઈ બોલી નહીં શકે એટલા માટે. ચેતર વસાની વાત નીકળી તો એમના વિશે જ વાત કરી કે ચેતર વસા તમારા ને મહેશભાઈ સાથે ઘણા વર્ષો રહ્યા. આમ આદમી એને કાં જુદો માનીએ? એ તો આપમાં ગયા એટલે અમે કહીએ છીએ કે અમારો નથી, આપનો છે ના. આપ આદિવાસી પાર્ટી છે જ નથી ને. એ આપમાં છે તો બી અત્યારે જે એમની સામે કેસ થયો છે ને એ જેલમાં છે છેલ્લા કેટલાય સમયથી. 2 વખતના કેસ, એક ફોરેસ્ટ વાળો કેસ, તે વખતે બી મેં તમારી સાથે વાત કરી હતી, અને આ જે અત્યારનો જે કેસ છે, અત્યારના કેસમાં પણ જેલમાં છે. ભાઈ અત્યારે આપમાંથી નીકળીને આદિવાસી બની જાય તો કાલે આ સરકારે છોડ દેવો પડે. ષડયંત્ર એને ભાજપમાં લઈ જવાનું, અને એ પહેલેથી જ ભાજપના આપ પાર્ટી અને એ બધા ગઠબંધનમાં જ છે. આમ આદમી પાર્ટી ને ભારતીય. હા, આજે તમે વાત તો કરી કે આમ આદમી પાર્ટી ને ભારતીય જનતા પાર્ટી એક છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે હમણાં નીકળી જ ગયા છે ને મહાગઠબંધન જે થયું, ઇન્ડિયા ગઠબંધન, એમાંથી કેજરીવાલ નીકળી ગયા છે અત્યારે. નીકળી ગયા છે, પણ કેજરીવાલની જે રાજનીતિ છે તમે તમારી દ્રષ્ટિએ એક સિનિયર લીડર તરીકે કેવી જોવો છો? બિલકુલ ભાજપને મદદ કરવા વાળી, આરએસએસ ને જીવડાવવા વાળી. આરએસએસ હંમેશા સત્તામાં રહે એટલા માટેની એની રાજનીતિ છે. પણ અરવિંદ કેજરીવાલ તો જે કહે છે, તો અરવિંદ કેજરીવાલને પણ જો આરએસએસ ને ભાજપને મદદ કરતા હોય તો અરવિંદ કેજરીવાલ સહિત એમના કેટલાય મંત્રીઓ જેલમાં રહ્યા હતા. તો મેં કહ્યું સેટિંગથી જેલમાં રહ્યા છે, એના બી પૈસા લીધા છે, એનું બી દામ લીધું છે. બીજું કે આવનારા દિવસોમાં છોટુભાઈ અત્યારે કયા મુદ્દાને લઈને યુવાનોને કહેશે? કારણ કે છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવ્યું છે કે યુવાનોને કશું મળેલું જ નથી. એને શિક્ષણ આપવું પડે, એને રોજગારી આપવી પડે, એને શિક્ષિત બનાવવા પડે, એને સત્તામાં ભાગીદાર બનાવવા પડે, તો યુવાનો બહાર આવશે, એનું જીવન બનશે. બાકી એમને એમ બનવાનું નથી. જે આદિવાસી યુવાનોની જે તમે વાત કરો, તો આદિવાસી યુવાનો અત્યારે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, તો ભાજપના નેતા કહે છે કે એમને ખબર નથી એટલા માટે છે. યુવાનોને ખબર નથી, ખબર પડી જશે નજીકના ભવિષ્ય. એમનું ભાવિ બનવાનું નથી એમની હાથે, એ બહુ ચોક્કસ વાત છે. એટલે યુવાનોને ખબર પડશે ત્યાં લગી થોડું મોડું થઈ ગયું હશે. યુવાનોને જાગૃત કરવા માટે ખાસ તમારો શું સંદેશો છે એક છોટુભાઈનો, કે યુવાનોએ કઈ તરફ જવું જોઈએ ને કઈ વાત સ્વીકારવી જોઈએ ને કઈ વાતથી દૂર ભાગવું જોઈએ? એને લાભ થાય એવી વાત કરવી જોઈએ. આટલા વર્ષથી શાસન વ્યવસ્થામાં કોંગ્રેસ છે, ભાજપ છે, યુવાનોને શું ફાયદો થયો? આજે બેરોજગાર એટલા બધા છે, આજે શિક્ષિત નથી કોઈ, તો એ લોકો શું કરી શકે? બિહારની અંદર 60% લોકો ગ્રેજ્યુએટ છે, એવી રીતના બધા રાજ્યોમાં છે ને. ભણાવવા જોઈએ ને, શા માટે નથી એ લોકો શિક્ષણ આપતા? આપવું જોઈએ બધા. ગુજરાતમાં તો પણ શિક્ષણ સારું છે ને? બિલકુલ સારું નથી. આ બધી યોજનાઓ બનાવીને પૈસા ખાઈ ગયા આદિવાસી એરિયામાં. આદિવાસીનું બજેટ છે તેનું. હા, નસવાડીની અંદર તમે જુઓ, યુવરાજ પેલું આપણે રસોડાવાળું છે કેટરિંગ, એને કોન્ટ્રાક્ટ આપ્યો છે વગર ટેન્ડરે. શું કરવા સારું? 16 કરોડ રૂપિયા છે વાર્ષિક, 8,000 છોકરાઓને એ ખાઈ ગયા છે. તો એવી રીતના કંઈ આદિવાસીઓનું થોડું
જીવન બનવા શિક્ષણ આવવાનું છે. આવા પૈસા ખાઈ જાય, ટેન્ડર વગર તમારે એને કોન્ટ્રાક્ટ આપી દેવાનો, એ કેટલા અંશે વ્યાજબી છે? એની તપાસ થવી જોઈએ ને. બનાવટી ઓફિસો ખોલી કાઢવાની ટ્રાઇબલની, એમાં નાણાં ખાઈ જવાના, એની કોઈ તપાસ નહીં થાય. તપાસ થાય એમાં કોઈ પરિણામ નહીં આવે. આવો આ નરેગા જેવું કેટલા પૈસા ખાઈ ગયા, જાજરામાં બી પૈસા ખાઈ ગયા, હું બી ખાઈ જતા હોય શું વાંધો છે મારે? એટલે રિઝર્વેશન આપવું જોઈએ, મળવું જોઈએ, નહીં તો અમે આંદોલન કરવાના છે. એસીને બી કહેવાના છે કે તમારી બી રિઝર્વ સીટો છે એ પણ માગો. ઓબીસીને બી કહેવાના છે કે આ ગણતરી થાય એટલે પહેલી સીટની વ્યવસ્થા કરો અને પછી બજેટ આપો.